હેલો ગાઈઝ, કેમ છો બધાય મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો ચાલો, તો આજના વિડીયોની શરૂઆત થાય છે ઉમિયા મોબાઈલથી. તો જો હું ને સ્મિત બે આવી ગયા છે ઉમિયા મોબાઈલમાં, અને જો અંદર સ્મિત જાય છે અને આપણે આ ઉમિયા મોબાઈલમાં આવ્યા છીએ તો તમને લોકોને ખબર તો પડી જ ગઈ હશે કે અહીંયા શું કરવા માટે આવ્યા છીએ. કેમ કે મારો મોબાઈલ હતો ને એ તૂટી ગયો. ચાલો હું તમને હમણાં બતાવું કઈ રીતે તૂટ્યો ને. જો અહીંયા બીજા અલગ અલગ મોબાઈલ જોતા હતા ને ડિસ્કસ કરતા હતા કે કયો મોબાઈલ લેવો. ચાલો તો પહેલાં તમને બતાવું. જો મારા મોબાઈલની હાલત જો પહેલાં તો રબર ભરાવીને રાખેલું છે, અને જોઈ લ્યો તમે લોકો કઈ રીતે ડિસ્પ્લે ગઈ છે જો. તો એમાં એવું થયું કે મોબાઈલ પડ્યો ને હે તો બંધ જ થઈ ગયો, અને મોબાઈલવાળા ભાઈને દેખાડ્યા ને હે તો એના હાથમાં આવ્યો ને તો કે જો બે નાકા આની ડિસ્પ્લે જ ગઈ છે. તો ફાઇનલી ચાલો હવે આપણે એ મોબાઈલ લઈ લીધો છે, ગૂગલ પિક્સેલ. તો જો અહીંયા એનું બિલિંગ થાય છે, અને સ્મિત પણ અહીંયા ઊભા જ છે, એ બિલિંગ કરાવતા હતા. જો એનું સ્કેન કરે છે. ફાઇનલી બિલ ને બધું બની ગયું અને આપણે આગળ મોબાઈલ આવી ગયો. તો જો આ લોકો આ બેગમાં આપે છે એ લોકો મોબાઈલ. ચાલો તો હું તમને દેખાડી દઉં કે કયો મોબાઈલ છે અને કેવો છે. જો આ છે મારો મોબાઈલ ગૂગલ પિક્સેલ. બધાય કોંગ્રેચ્યુલેશન્સ તો કહી દેજો. ચાલો તો જો આ ગૂગલ પિક્સેલ છે, આપણે બ્લુ કલરનો લીધો છે. આમાં બે ઓપ્શન છે, એક બ્લેક પણ છે. ત્યાં બે જ ઓપ્શન અવેલેબલ હતા, તો મેં આ કલર લઈ લીધો. અને જો એના ભેગી ફ્રી ગિફ્ટ પણ આવી ગઈ છે. તો આમાં હતા કપ, ચા માટેના કપ હતા. ચાલો તો હવે આપણે આનું અનબોક્સિંગ કરી લઈએ. તો જો સ્મિત કે હવે તું જ કર, તારો મોબાઈલ છે તો તું જ અનબોક્સિંગ કર. મારા મોબાઈલનું તે જ કર્યું હતું, હવે તારા મોબાઈલનું પણ તું જ કર. તો મેં કીધું ચાલો કાંઈ વાંધો નહીં. તો અનબોક્સિંગ કરવાનું ચાલુ કરી દીધું છે આપણે. અને જો મને એમ કે આવી રીતે જ આમ નોર્મલી બધા એમ જ ખુલતો હોય ને આમ ઊંચું કરીને, તો એ એવી રીતે નહોતો ખુલતો, જ આવી રીતના સ્વાઇપ કરીને ખુલતો હતો. તો પછી આવી રીતે હતું. ચાલો તો જો મારો મોબાઈલ ફાઇનલી ઓપન થાય છે. જુઓ કેવો છે. આમાંના જરાક મને રિવ્યૂ આપજો તો કે આ કેવો મોબાઈલ છે. યુઝ જે કરતા હોય એ મને જરાક કોમેન્ટ કરજો કે મોબાઈલ કેવો છે અને કેવો નહીં તમારા મતે. મને તો આ ગમ્યો તો મેં તો આ લીધો. જો કલર પણ એકદમ મસ્ત છે અને મસ્ત એવો આવી ગયો મોબાઈલ. ચાલો તો ત્યાંથી અમે આવી ગયા હતા શોપિંગ કરવા માટે વેસ્ટ સાઈડમાં. અહીંયાથી સ્મિતને ટી શર્ટ ને લેવાનું હતું, તો અમે લોકો પહોંચી ગયા હતા સાંજે જમી કરીને. પછી જો અહીંયાનું કલેક્શન જોઈ લ્યો તમે. બહારેથી એટલું સરસ લાગતું હોય ને કલેક્શન, પણ અંદર જઈને ખબર નહીં શું થાય કંઈ ખબર નથી પડતી. તો એ એમ બહુ સારું એવું કલેક્શન હોય છે વેસ્ટ સાઈડનું. ચાલો તો જો સ્મિત બિલિંગ માટે ઊભા રહી ગયા હતા, અને મેં કીધું ચાલો તમારા માટે હું થોડુંક વિડીયો શૂટિંગ કરી લઉં. તો જોઈ લ્યો અત્યારનું જે ક્રિસમસ પ્રમાણે રેડ એન્ડ બ્લેકનું કલેક્શન બધું આવી ગયું હતું. અને જો હું પણ આવી ગઈ હતી આ ન્યૂ મોબાઈલમાં. ફર્સ્ટ વ્લોગ શૂટ થાય છે. જોઈ લ્યો છે ને આજનો લુક હતો મારો. ચાલો તો જો સ્મિત બિલિંગ કરે છે, તો હવે ફાઇનલી બિલિંગ થઈ ગયું છે. તો એના માટે ટી શર્ટ્સને એ લેવાનું હતું, એ લેવાઈ ગયું છે. ચાલો તો હવે આપણે ત્યાંથી જઈએ બારે. તો તમને આગળ વ્લોગમાં દેખાડું કે આપણે આજે કોને મળવાના છીએ અને ક્યાં જવાના છીએ હજી. તો ચાલો જોઈ લ્યો. તમને ગર્લ્સ સેશનનું પણ થોડું ઘણું કલેક્શન બતાવી દઉં. જો તમારે કોઈને ત્યાં જવાનું હોય શોપિંગ માટે તો તમે લોકો જોઈ શકો. તો ફાઇનલી અમે લોકો રેસકોસ આવી ગઈ હતી, અને આ જો આ હેની આવી ગઈ છે. તમે લોકો ઓળખતા હોય કે નહીં ખબર નહીં. આની પહેલાં પણ એકવાર વ્લોગમાં આવી છે. આ છે મારા ફૈજી છે ને એના છોકરીની છોકરી છે. જો આ એનો છોકરો છે. જો કેવા સ્ટન્ટ કરે છે. જોઈ લ્યો. આનું નામ શિવાંગ છે. હેની અને શિવાંગ. અને જો એને ખબર નહોતી કે હું એનો વિડીયો શૂટ કરું છું, બાકી એ વિડીયો શૂટ જ ન કરવા દે. જો આને ખબર નથી, પણ એ જો કાંઈક અટકચડા કરતી હતી, અને મેં બધાયનું છુપકે વ્લોગ લઈ લીધો. અને જો હવે આને ખબર પડી ગઈ કે હું વિડીયો શૂટ કરું છું. અને આજે સન્ડેની નાઇટ હતી, તો ટ્રાફિક પણ એટલો હતો. અને સન્ડેની નાઇટ કરતાં પણ વધુ સેટરડે નાઇટમાં વધુ ટ્રાફિક હોય. જો આ છે મેહુલ ને સ્મિત બે બેઠા છે, એ લોકો એનું કંઈક ડિસ્કશન કરે છે. અને આ જો ભાઈ બેન બે રમે છે. જો ચશ્મા લઈને આવ્યો છે શિવાંગને. જોઈ લ્યો કેવા મસ્ત પહેરીને બેઠો છે. એને ખબર જ નથી. જો એ હાય ને હેલો ને કરે છે. મેં કીધું હાઈ કરતો, એ મને હાઈ કરતો હતો, પણ એને ખબર જ નહોતી. તો જો કેટલો ક્યુટ લાગતો હતો, એકદમ મસ્ત. ઠંડી હતી એક તો થોડીક. અને જો મને કે કીટા
એને ફ્લાઇંગ કિસ કરવાનું કહેતા હતા ને તો એ કીટા કીટા જ કરતો હતો. જો હમણાં તમને જોવા મળશે, એકવાર કરશે તો ખરી જ ફ્લાઇંગ કિસ, જોઈ લો. જો કેટલો મસ્ત છે ને. ચાલો તો તમને લોકોને મજા આવી કે નહીં આ શિવાંગનો વિડીયો જોવાની? તો કહેજો. તો હવે તો અમે લોકો રાજકોટ આવી ગયા છીએ, તો હવે તો હાલતા ને ચાલતા શિવાંગ આપણા વિલોગમાં દેખાશે. ને જો એ પાણીની બોટલથી આ બે ભાઈ બહેન રમતા હતા. જો આપણે જે બાળપણમાં જે કરતા હતા ને, આપણે આમ બોટલમાં પાણી ભરેલું આમ સ્વાઇપ કરી એ રીતનું એ રમતા હતા. ને પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા. તો જુઓ સન્ડેનો ટ્રાફિક જો આ સાઈડ હજી બહુ દેખાતો નથી, પણ આગળ જશો ને એટલે બહુ હોય છે. જો ને આ તો ધરાર આવ્યો છે અમારા ભેગો. એ કે મારે તો સુમિત મામા ભેગું જ બેસવું છે. અને હા જો કેફેટો, ત્યાં પણ ફૂડ એક નંબર આવે છે. ત્યાંથી અમે લોકો પહોંચી ગયા હતા ફૂડ કોર્ટમાં. તો જુઓ આનો આઈસ્ક્રીમ આવી ગયો છે, એ મસ્ત આઈસ્ક્રીમ ખાય છે. અને અમારા માટે હતા ગાંઠિયા. ચાલો તો એને બહુ જીદ કરી કે મને પહેલાં આઈસ્ક્રીમ જ જોઈએ, પછી બીજું બધું. તો કીધું કંઈ વાંધો નહીં. અને જો અહીંયા ફૂડ કોર્ટ છે, ત્યાં બેસવાની બહુ મજા આવે છે. જો તમને લોકોને ખબર હોય કે આ કયો ફૂડ કોર્ટ છે તો તમે કમેન્ટ કરજો. અને જો આઈસ્ક્રીમ ખાવું હોય તો આવી જાઓ બધાય. અને આજનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.